એક જગ્યાએ સાસુ વહુ બે બાંધતા હતા સવાર દીના તો પાડો હી કંટાળીને ફરવા વ્યા ગયા બહાર. તે પછી સાંજે પાડો હી આવ્યા ને તે વહુના સાસુ શું કહે કે બેન તમે કેમ સવાર દીના ફરવા વ્યા ગયા હતા? એ કે તમે હાહુ વહુ સવાર દીનનું બાંધ્યું છે ને ઉપાડો લીધો તો આખી સોસાયટી તમારથી ધરાઈ રહી. એ કે એમ કે હા, એ કે તમે પૂછી જાઓ બધાને કે રમાબેન ને કાંતાબેન ને બધાય તમારથી ધરાઈ રહ્યા, તમે રોજ સવારનું બાંધવાનું ચાલુ કરો. પછી અમારે શું કરવું હતી બેન કહે તો એ કે અમે હાહુ વહુ બાંધ્યું તો આખી સોસાયટીવાળા ખાલી કરીને વ્યા જાય ને. કે એમ થોડા ખાલી કરીને વ્યા જાય, તમારે ખાલી કરીને જવું પડે. બોલો, આખી સોસાયટી ખાલી કરાવવા હાટું હાહુ વહુ બે રોજ બાંધતા તે હું એમ સોસાયટીવાળા ખાલી કરીને વ્યા જાય? કે હાહુ વહુના ઝઘડાના રૂપ અલગ અલગ હોય, આપણે તો વિચારી ન શકીએ, જાણી ન શકીએ. ઘણી વખત આવું બનતું હોય, બીજાને દુઃખી કરવા હાટું હાહુ વહુ બાંધતા હોય અને એ બાંધે એમાં ક્યારેક એનું કલ્યાણ થાય ને કાં સામેવાળાનું થાય. એમ બેમાંથી એકને તો નુકસાન થાય ને થાય. એટલે આ બેના ઝઘડામાં ન પડવું. એક ગામમાં એક સાસુ બીમાર હતા તે વહુ એને દવાખાને લઈ જતા હતા એક્ટિવા ઉપર બેહાડી. તે બાજુવાળા ડોશી શું કે આજ કે બાઈ તારે ખરેખરો મોકો છે તારા હાહુને પાડવાનો. એ કે તને એ કે આવી તેદુની હક નથી લેવા દેતા. તે પછી તો એક્ટિવા ઉપર બેસી અને દવાખાને લઈ જતા હતા. તે એક્ટિવા ઉપર સાસુ મને બેહાડ્યા અને વહુએ ગાડી હકારી. પછી ધીમે ધીમે ઢાળ આવ્યો ને તે સહેજ એક્ટિવા ખૂણા ત્રાહવા કરી નાખ્યું ને તો સાસુ હરી ગયા ને ગોઠણ ભાંગી ગયો. પછી તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને દાખલ કર્યા અને પછી ડૉક્ટર સાહેબ કહે કે તમારા સાસુ મનું કે બેન ઓપરેશન કરાવવું પડશે. એ બેન કે ભલે 2 લાખ રૂપિયા લઈ પણ ઓપરેશન કરો. એ કે પાછા દોડતા થવા જોઈએ. પછી 60 વર્ષે ગોઠણ ભાંગી જોઈએ દોડતા થાય. બોલો, એમ કરીને સાસુ મને પથારી વશ કરી દીધા. પછી બાજુવાળા ડોશી કે કેમ? એ કે મારો આઈડિયા કામ કરી ગયો ને. એટલે આમાં શું છે ભાઈ, નવા પરણીને વહુ બન્યા હોય પછી બાજુવાળા ડોશીની સલાહ લે તો આવું જ થાય. એટલે મિત્રો ધ્યાન રાખવું હો. પોતાના સાસુમાને કોઈ બહેનોએ ગાડીએથી હેઠા નાખવા નહીં, નકર સેવા આપણે જ કરવી પડશે. કોઈ પાડોશી કરવા નહીં આવે. એ બેનને તો પછી બહુ અફસોસ થયો કે મારા સાસુ મને મેં પાડ્યા નહોત તો સારું હતી, કે હવે મારે કે 100 વર્ષ જીવ છે ત્યાં લગી સેવા કરવી પડશે. પણ એ આ બધું છે ને ગોઠણ ભાંગી જાય પછી સમજાય. એ પહેલાં સમજાય તો બહુ સારું કહેવાય. એ તો મોટો વાંધો છે, નુકસાની થયા પછી માણસને સમજાય, પણ ત્યાં તો સમય વયો ગયો હોય એટલે કાર્ય પૂર્ણ થઈ જાય. અસ્તુ, ધન્યવાદ. આ વિડીયો શેર કરતા રહેજો ભાઈ અમારા.